Good morning, everyone. Today's first introductory lecture about the DCS and SCADA. DCS અને SCADA છે અમારે બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર સબ્જેક્ટ છે જે તમારા ઇઝ અ બેઝિક ફંડામેન્ટલ મતલબ કહીને કે તમારા જે SCADA અને DCS છે તમારા ઇન્ડસ્ટ્રીની અંદર છે એ યુઝ કરવામાં આવે છે ફોર ધ ડેટા ડિસ્પ્લે કરવા માટે, બરોબર આખી પ્રોસેસને ઇઝ એમાં ઘણા બધા જે HMI છે, DCS છે, એ બધી વસ્તુ છે એ તમારા ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે તમારો જે સબ્જેક્ટ કોડ છે એ DI05017011 છે. જે સબ્જેક્ટ નેમ છે એ DCS અને SCADA છે. જે DCS SCADA ની અંદર તમારા જે 5 યુનિટ્સ છે, બરોબર, અને બધાનું વેઇટેજ છે એ ડિફરન્ટ છે. વેઇટેજ અકોર્ડિંગ તમારા જે એક્ઝામની અંદર છે એ 70 માર્ક્સનું પેપર રહેતું હોય, બરોબર, એ વેઇટેજ અકોર્ડિંગ છે તમારા એક્ઝામની અંદર તમારે ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર? તો ફર્સ્ટ યુનિટ છે એ તમારું 80% છે, બરોબર. તો એ અકોર્ડિંગ તમારે છે એક્ઝામની અંદર તમારે ક્વેશ્ચન છે એ તમારે પૂછાતા હોય છે. ક્લિયર? તો ફર્સ્ટ યુનિટ છે એ તમારું શું છે તો કે DCS સ્ટ્રક્ચર, બરોબર. તો DCS નું આખું જે સ્ટ્રક્ચર છે એ સમજાવવાનું છે કે હાયરકી ઓફ ધ આર્કિટેક્ચર ઓફ DCS, બરોબર. તો DCS નું પહેલા તો ફૂલ ફોર્મ સમજો. DCS શું છે તો કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. ક્લિયર? પછી ડેટાબેઝ ઓર્ગેનાઇઝ ઇન ધ DCS તમારું જે ડેટાબેઝ છે ઇઝ અ હાઉ ટુ ઓર્ગેનાઇઝ, બરોબર, DCS ની અંદર. પછી DCS ની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવેલા છે કે ભાઈ ફિલ્ડ સિસ્ટમ છે, પછી ઇન્ટરમીડિયેટ સ્ટેશન આવે અને લાસ્ટ આવે તમારું સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન. ઇઝ દે આર ડિવાઇડ ઇન્ટુ ધ 3 સ્ટેશન્સ, બરોબર. તો 3 સ્ટેશન્સ છે, એનું પર્ટિક્યુલર શું કામ છે, બરોબર, શું ફંક્શન છે એ બધા જોવાના રહેશે. ધીસ ઇઝ અ હાયરાર્કી. પછી રિલાયબિલિટી ઓફ પેરામીટર ઓફ DCS, ક્લાસિફિકેશન ઓફ અલાર્મ ઇન ધ DCS ની અંદર કયા અલાર્મ છે એ યુઝ એનું ક્લાસિફિકેશન આપવામાં આવ્યું છે. પછી સિલેક્શન ક્રાઇટેરિયા કીધા છે કે DCS સિસ્ટમ સિલેક્ટ કરવા માટે કયા ક્રાઇટેરિયા છે, એપ્લિકેશન શું છે, બરોબર. પછી તો કે 18% છે ફર્સ્ટ યુનિટ. પછી સેકન્ડ યુનિટ છે તમારું HMI ઇન ઓટોમેશન, બરોબર. 23% વેઇટેજ છે જે સેકન્ડ યુનિટનું છે, બરોબર. તો ઓટોમેશન સિસ્ટમ સ્ટ્રક્ચર છે. પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ, ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ અને આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ સિસ્ટમ. પછી તો કે કંટ્રોલ સિસ્ટમ સબ સિસ્ટમ, અધર સબ સિસ્ટમ્સ, બરોબર. હ્યુમન ઇન્ટરફેસ સબ સિસ્ટમ ઓપન is include the operator panel, construction of the panel, બરાબર. They are all are the important topics. અને પછી જે તમારું એડવાન્સ છે હ્યુમન ઇન્ટરફેસ સિસ્ટમ એ ભણવાનું રહેશે, બરોબર. પછી થર્ડ યુનિટ છે એ તમારું 10% વેઇટેજ ધરાવે છે. ધીસ ઇઝ અ ઇન્ટ્રોડક્શન ટુ ધ SCADA. બેઝિકલી જે SCADA છે એનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. તો કે જસ્ટ ગીવ ધ ડેફિનેશન ઓફ ધ SCADA એપ્લિકેશન, ક્યાં યુઝ કરવામાં આવે છે, કયા એરિયામાં યુઝ કરવામાં આવે છે, દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન. પછી આર્કિટેક્ચર ઓફ ધ SCADA, મેજર એલિમેન્ટ, હવે એની અંદર કયા કયા એલિમેન્ટ ઇન્ક્લુડ છે તો એ બધું તમારે જોવાનું રહેશે. પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, SCADA એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે. પછી એના પછી છે કે SCADA, DCS અને PLC તને વચ્ચે છે એ તમારે શું જોવાનું રહેશે તો કે કમ્પેરિઝન જોવાનું રહેશે. હવે મેઇન પાર્ટ આવે છે ફોર્થ યુનિટ, બરાબર. ફોર્થ યુનિટમાં શું છે કે રિયલ ટાઈમ સિસ્ટમ અને SCADA સોફ્ટવેર. હવે શું કહે છે રિયલ ટાઈમ બેઝ સિસ્ટમ એટલે શું કે તમારા પ્રોસેસની અંદર કોઈ ટેમ્પરેચર મેઝર કરો છો, લાઈક, બરોબર. તો એ જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે જે પ્રોસેસનું ટેમ્પરેચર મેઝર કરો છો એ અત્યારે કેટલું છે,
બરોબર ઈ દેખાડે છે બરોબર કે 35 સેન્ટીગ્રેડ છે તો એકચ્યુઅલ ટેમ્પરેચર દેખાડે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ રિયલ ટાઈમ. બરોબર, હાલ કેટલું બતાવે છે ઇન ધ પ્રોસેસ. તો ડેફિનેશન ઓફ ઇન્ટ્રોડક્શન ઓફ ધ રિયલ ટાઈમ કંટ્રોલ. બરોબર, પછી રિયલ ટાઈમ કંટ્રોલ ફોર ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કન્ટિન્યુઅસ પ્રોસેસમાં તમે કઈ રીતના રિયલ ટાઈમ કંટ્રોલ કરી શકો, કઈ રીતના તમે પ્રોસેસને કંટ્રોલ કરી શકો. પછી કોમ્યુનિકેશન એક્સેસ એન્ડ માસ્ટર સ્લેવ કન્સેપ્ટ. બરોબર, માસ્ટર સ્લેવ કન્સેપ્ટમાં કેવું હોય કે એક માસ્ટર લૂપ હોય અને બીજી છે ઇઝ અ ડિપેન્ડન્ટ ટુ ધ slave loops on the masters. બરોબર, they are include the two loops. બરોબર, master and slave. This is called the master slave concept. બરોબર, હવે ડિટર્મિનેશન ઓફ ધ સ્કેન ઇન્ટરવલ. પછી જે સ્કાડા સોફ્ટવેર કમ્પોનન્ટ્સ છે બરોબર, કયા કયા સોફ્ટવેર કમ્પોનન્ટ છે એ જોવાના રહેશે. પછી તો કે બેઝિક કન્સેપ્ટ ઓફ ધ ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક્સ. પછી કમ્પેરિઝન ઓફ સેન્ટ્રલાઇઝડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસ. સેન્ટ્રલાઇઝડ એટલે શું કે કોઈ એક જગ્યાએ ડેટા છે એ they are controlled in the centralized and distributed is they are the distributed. બરોબર, કોઈ એક જગ્યાએથી કંટ્રોલ કરવામાં આવે છે this is called the centralized અને distributed શું they are the divided by the. બરોબર, HDLC પ્રોટોકોલ જોવાનું રહેશે. પછી એ પ્રોટોકોલ છે બરોબર, IEEE C37.1 પ્રોટોકોલ. ઇન્ટરફેસિંગ ધ SCADA સિસ્ટમ વિથ PLC, કઈ રીતના ઇન્ટરફેસિંગ કરવામાં આવે છે બરોબર એ. તો અહીંયા તમારું 4th નંબરનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. પછી તો કે 5th ચેપ્ટર છે એ તમારા 25% વેઇટેજ છે. બરોબર, તો 20 સ્કાડા હાર્ડવેરની અંદર તમારા કયા બે છે ઇમ્પોર્ટન્ટ છે હાર્ડવેર ઇઝ RTU અને MTU. એ RTU શું છે, રિમોટ ટર્મિનલ યુનિટ. બરોબર, તો રિમોટ ટર્મિનલ યુનિટની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ છે તો કે CPU, એનાલોગ આયો મોડ્યુલ્સ, ડિજિટલ આયન મોડ્યુલ્સ. બરોબર, પલ્સ ઇમ્પલ્સ મોડ્યુલ્સ, કોમ્યુનિકેશન ઇન્ટરફેસ, પાવર સપ્લાય, RTU રેક એન્ડ એન્ક્લોઝર. બરોબર, આ બધા છે એ ઇમ્પોર્ટન્ટ છે. ટેસ્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ RTU. તો આ બધા ઇનડેપ્થની અંદર આપણે ભણવાના રહેશે. ધેન 5th ચેપ્ટર છે, 5th ચેપ્ટરની અંદર તમારે સેકન્ડ હાર્ડવેર છે તમારું MTU. MTU છે એ શું છે તો કે માસ્ટર ટર્મિનલ યુનિટ. એન્ડ ધેન તમે એનું કન્ફિગ્યુરેશન ઓફ ધ MTU જોવાનું રહેશે, એનું કયું ફંક્શન હોય છે. બરોબર, આ બધા છે તમારે એ ટોપિક જોવાના રહેશે 5th યુનિટની અંદર. ટોટલ તમારા 5 ચેપ્ટર છે, બધાના વેઇટેજ અલગ છે. બરોબર, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ તમારા કયા છે તો કે 5th, 4th, 2nd અને 1st. બરોબર, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 1st યુનિટ છે એ આપણે સ્ટાર્ટ કરશી DCA સ્ટ્રક્ચરથી. બરોબર, તો DCA સ્ટ્રક્ચર છે કેવું હોય બરોબર, બેઝિક જે એલિમેન્ટ્સ છે એ આપણે જોશી નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? તો આજે થોડો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો કે તમારા સિલેબસની અંદર છે એ શું આવે છે એન્ડ ધેન આપણે કયા ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરશી. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે DCA સ્ટ્રક્ચર છે basically choosing and then after continue with all topics and 2nd unit HMI in automation. Yeah.